અબ કી બાર આ પ્રજામાંથી ઉઠેલો નારો આપણે બધા જ જ્યારે સાર્થક કરવા જઈ રહ્યા છે ત્યારે આદરણીય મોદી સાહેબના લોકસભાના છેલ્લા સત્રમાં જે એમને ભાષણ આપ્યું હતું એમાંથી બે વસ્તુ હું યાદ કરવા માંગીશ. એક તો એમને એવું કહ્યું હતું કે આવનારા 5 વર્ષ ભારતના આવનારા 1000 વર્ષનું ભવિષ્ય નક્કી કરવાવાળા 5 વર્ષ હશે. બીજું એમનું એક સ્ટેટમેન્ટ હતું કે આવનારા 5 વર્ષમાં ઐતિહાસિક નિર્ણયોના 5 વર્ષ થવા જઈ રહ્યા છે. તો મિત્રો આપણે છેલ્લા 10 વર્ષમાં અનેક એવા નિર્ણયો જોયા છે જે ઐતિહાસિક જ હતા. એ પછી રામ મંદિર હોય, 370ની કલમ હટાવવાનો નિર્ણય હોય, ટ્રિપલ તલાકનો નિર્ણય હોય, સર્જિકલ સ્ટ્રાઇકનો નિર્ણય હોય, 140 કરોડ પ્રજાઓને કોરોનાની વેક્સિન આપવાનો નિર્ણય હોય કે 80 કરોડની જનતાને કોરોનાના સમયથી અને આવનારા 5 વર્ષ સુધી મફત અનાજ આપવાનો ભવ્ય શિવ મંદિર જોઈશું. એ દિવસ પણ દૂર નથી જ્યારે વડોદરાના રેલવે સ્ટેશનની બાજુમાં જે બ્રિજ બની રહ્યો છે ત્યાં સડસડાટ દોડતી આપણે બુલેટ ટ્રેન જોઈશું. એ દિવસ પણ દૂર નથી જ્યારે આપણે 5મી આર્થિક શક્તિમાંથી 3જી સૌથી મોટી વિશ્વની આર્થિક શક્તિ બનવા જઈશું. આ બધા જ નિર્ણયોના સાક્ષી આપણે બધા બનવા જઈ રહ્યા છે. ત્યારે ફર્સ્ટ ટાઈમ વોટર જે આજે અહીંયા ઉપસ્થિત છે અને એમને ભારતીય જનતા પાર્ટી સાથે જોડવાનું કામ છે. પહેલી વાર આપણે જ્યારે મતદાન કરીશું તો એ તમારા જીવનનો સૌથી અમૂલ્ય ક્ષણ હશે. આવનારા ભવિષ્યમાં જે 25 વર્ષ પછી વિકસિત ભારત જોવા માટે આપણે જે જઈશું એની માટેના આપણે બધા સાક્ષી બનીશું, એમાં આપણું યોગદાન આપીશું. ત્યારે ખાસ કરીને જે રીતના આપણને પહેલો આપણી સ્કૂલનો દિવસ પણ યાદ રહે, જે પ્રમાણે આપણને આપણું પહેલું બાઇક પણ યાદ રહે, સ્કૂલનો પહેલો મિત્ર પણ યાદ રહે, અને તમે બધા કોલેજમાં છો તો પહેલી આપણી બેનપણી પણ આપણને યાદ રહે ને પહેલો ભાઈબંધ પણ આપણને યાદ રહે. એ જ રીતના આ વખતનો તમારો જે મત હશે એ તમને આખી જીવન યાદ રહેશે. ને 25 વર્ષ પછી જ્યારે વિકસિત ભારત થયું હશે ત્યારે તમે બધા પણ કહી શકશો કે આ મોદી સાહેબને અમે મતદાન કર્યું હતું અને એ વખતે 400 સીટ લાવ્યા હતા, ત્યારે એનો પાયો નખાયો હતો અને આ વિકસિત ભારતમાં અમારો પણ કોઈક યોગદાન છે. એટલે આપણે બધા જ 100% મતદાન કરીએ, પૂરેપૂરું મતદાન થાય. એક પણ યુવા 18 થી 35 વર્ષનો જે યુવાન છે, ખાસ કરીને 18 થી 25 વર્ષનો જે ફર્સ્ટ ટાઈમ વોટર છે, એક પણ યુવા મતદાન કર્યા વગર ના રહી જાય. આપણા પરિવારમાં વડીલો તો મતદાન કરે જ છે પણ આપણી પણ એક ફરજ છે. હું આપ સૌને વિનંતી કરીશ કે આપણે આ ઇલેક્શનમાં 100% મતદાન કરીએ અને મોદી સાહેબના હાથ મજબૂત કરીએ અને આવનારા ભવિષ્ય માટે આપણે બધા જ કામ કરીએ. ખૂબ ખૂબ આભાર. ખૂબ આભાર પાર્થભાઈ. હવે આપણે આપણા યશસ્વી અધ્યક્ષ CR પાટીલ સાહેબના સ્વાગત માટે હું યુવા મોરચાના પ્રમુખ પાર્થભાઈ પુરોહિતને હું નમ્ર વિનંતી કરીશ કે આપ પ્રમુખ સાહેબનું સ્વાગત કરશો. ત્યારબાદ આપણા ગુજરાત પ્રદેશના બોલો ભારત માતા કી વંદે. ત્યારબાદ આપણા ગુજરાતના ઉપાધ્યક્ષ અને વડોદરાના પ્રભારી ગૌરવભાઈના સ્વાગત માટે વિકાસભાઈ દુબેને નમ્ર વિનંતી કે આપ પધારો અને સ્વાગત કરો. માતા કી વંદે. હવે આપણી વચ્ચે ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબને નમ્ર વિનંતી કરું કે આપણે માર્ગદર્શન કરે. ડૉક્ટર વિજયભાઈ શાહ સાહેબ. વડોદરાના આંગણે આજે એક રૂડો અવસર આવ્યો છે. ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ માન્ય પાટીલ સાહેબની નેતૃત્વમાં, એમના માર્ગદર્શનમાં એક નવા જ પ્રકારની પહેલ આપણે ફર્સ્ટ ટાઈમ વોટર માટે કરવા જઈ રહ્યા છે. સમગ્ર રીતે ભારતીય જનતા પાર્ટીમાં વડોદરા મહાનગરનું કોઈને કોઈ નાનું મોટું યોગદાન રહ્યું છે. અહીંયા બેઠેલા ઘણા બધા મતદારો એવા છે કે જે લોકોએ કદાચ કોર્પોરેશનમાં મતદાન કર્યું હોય, કદાચ એમણે જિલ્લા પંચાયતમાં મતદાન કર્યું હોય, કદાચ એમણે વિધાનસભામાં મતદાન કર્યું હોય, પણ લોકસભામાં પહેલી વખત મતદાન કરવા જઈ રહ્યા હોય એવી મોટી સંખ્યામાં જ્યારે અહીંયા યુવક ઉપસ્થિત છે, ત્યારે વડોદરા શહેરમાં વિદ્યાર્થી વિકાસ સંઘ, જેમાં માન્ય શ્રી વિકાસભાઈ દુબેજીના નેતૃત્વમાં જયેશભાઈ બારાઈ અને એમની સમગ્ર ટીમ મારફતે
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં 10,000 કરતાં પણ વધારે વિદ્યાર્થીઓ જેમની સાથે જોડાયેલા છે એવા જે વિદ્યાર્થી વિકાસ સંઘની ભારતીય જનતા પાર્ટીના યુવાનો તરીકે આપણે એક નવી ઓળખ આપવા જઈ રહ્યા છે ત્યારે વિદ્યાર્થી વિકાસ સંઘના સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. 2012માં વિદ્યાર્થી વિકાસ સંઘની શરૂઆત કરી હોય અને વાઇસ પ્રેસિડેન્ટ સુધીની જિમ્મેવારી પણ જેના માધ્યમથી થઈ છે એવા વિદ્યાર્થી વિકાસ સંઘના આજે અહીંયા સૌ બેઠેલા યુવા મતદારોને ભારતીય જનતા પાર્ટીમાં જોડતા અમે લોકો પણ ગર્વ અને ગૌરવની લાગણી અનુભવીએ છીએ. સમગ્ર વડોદરા શહેરમાં 1200 જેટલા બૂથમાં દરેક બૂથમાં 18 થી 23 વર્ષની ઉંમરના યુવા મતદારોને છૂટા કરી અને આ યુવા મતદારો સુધી માન્ય પાટીલ સાહેબનો પત્ર જાય. આ પત્રની નીચે QR કોડ હોય. આ QR કોડની ઉપર વડોદરા શહેરના કયા કાફેમાં તમને કોમ્પ્લિમેન્ટરી કોફી મળે એની વિગત આપેલી હોય અને એવા પ્રકારનું એક નવું અભિયાન એની શરૂઆત માન્ય પાટીલ સાહેબ આજે કરી રહ્યા છે ત્યારે વડોદરાની સંસ્કારી નગરીમાં આજે પાટીલ સાહેબનું હૃદયપૂર્વક સ્વાગત કરીએ છીએ અને આજે નવી પ્રણાલિકા કે કોફી શોપના માધ્યમથી આપણે લોકો બીજા સાથે જોડાઈએ, રાષ્ટ્રના વિકાસમાં યુવાનોનું યોગદાન મળે અને દરેક યુવાન જ્યારે મતદાન કરીને પાછો આવે તે વખતે પણ એને એ જ કોફી શોપમાં ફરી વખત મતદાનમાં એને આગ્રહપૂર્વક મતદાન કર્યું છે માટે ત્યારે પણ ફરી એક વખત એને ફ્રી એટલે કે કોમ્પ્લિમેન્ટરી કોફી મળે એવા એક નવા પ્રકારની શરૂઆત આજે વડોદરામાં માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબના માધ્યમથી કરી રહ્યા છે. એના માટેના કોફી શોપ માટેના સ્પેશિયલ પ્રકારના મગ એ માન્ય પાટીલ સાહેબની ડિઝાઇન પ્રમાણે બનાવવામાં આવ્યા છે. આ જે મગ છે એ મગ છે તે ગુજરાતનું પ્રતીક એવા માન્ય મોદી સાહેબ, માન્ય શ્રી અમિતભાઈ શાહ સાહેબ અને આપણા યુવાનોએ જે કરવાનું છે એની એક સમગ્ર બાબત આ કોફી શોપના માધ્યમથી આપણે કરવા જઈ રહ્યા છે ત્યારે આ પ્રસંગ આપણા માટે એક મહત્વનો પ્રસંગ છે. વડોદરા શહેરના 100 જેટલા કોફી શોપના માલિકો એમના માધ્યમથી જ્યારે આપણને આ કોફી કોમ્પ્લિમેન્ટરી મળી રહી છે ત્યારે કોફી શોપના માલિકોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને વડોદરા શહેરમાં આજે કામ થઈ રહ્યું છે આ કામ માટે આજે માન્ય પ્રદેશના અધ્યક્ષ પાટીલ સાહેબનું માર્ગદર્શન મળ્યું છે એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. આજે આ નવી પ્રણાલિકા આપણે શરૂ કરીએ છીએ. આવનારા સમયમાં સમગ્ર ગુજરાતમાં દરેક મોટા શહેરોમાં આ કોફી શોપના માધ્યમથી આપણે યુવાનોને કનેક્ટ કરીશું એવી આ વિચારધારા અને એના માટે આજે સાહેબ પધાર્યા છે. સાહેબનું સ્વાગત છે. આપણી વચ્ચે આપણા ગુજરાત પ્રદેશના પ્રમુખ CR પાટીલ સાહેબ આવ્યા છે અને જે પક્ષ જોડો અભિયાનના માધ્યમથી જે પ્રમુખ સાહેબનો નવો અભિગમ કેફે શોપનો છે એ સુંદર મજાનો કપ એ મેજિક કપ આપણે દેખાડ્યો છે અને લોન્ચિંગ કર્યું છે. પ્રમુખ સાહેબને નમ્ર વિનંતી કે સૌ યુવાનોને આપ માર્ગદર્શિત કરો. માન્ય CR પાટીલ સાહેબ. ભારત માતા કી. આ યુવાનો અવાજ આટલો ધીરો હોય તો કેવી રીતે ચાલે પછી? ભારત માતા કી. વંદે. જય શ્રી રામ. જય શ્રી રામ. વિજયભાઈ ટેકનોલોજી પ્રિન્ટો આપો, હાથથી લખેલું તમે આ તો કેવી રીતે ચાલે? બરોડા કાર્યાલયમાં એને નહીં આપવાની બીજી વાર. આજના કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના ઉપપ્રમુખ પ્રદેશના ઉપપ્રમુખ અને મધ્ય ગુજરાતના પ્રભારી પૂર્વ રાજ્યકક્ષાના ગૃહમંત્રી આદરણીય શ્રી ગોરધનભાઈ ઝડપિયાજી, વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી વિજયભાઈ શાહ,
વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ બાળુભાઈ, વડોદરાના મેયર શ્રીમતી પિંકીબેન સોની, સંસદમાં અમારા સાથી શ્રીમતી રંજનબેન ભટ્ટ, ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ, ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્ય શ્રી કેયુરભાઈ રોકડ, ધારાસભ્ય શ્રી ચૈતનભાઈ દેસાઈ, રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ ડૉક્ટર જ્યોતિબેન પંડ્યા, મહામંત્રીશ્રીઓ શ્રી જસવંતસિંહ સોલંકી, શ્રી રાકેશભાઈ સેવક, શ્રી સત્યનભાઈ કુલાબકર, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, યુવા મોરચાના પ્રમુખ પાર્થભાઈ પુરોહિત, સુરત લોકસભાના પ્રભારી શ્રી સુનિલભાઈ સોલંકી, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી, પંચમહાલ જિલ્લાના પ્રભારી ડૉક્ટર ભરતભાઈ ડાંગર, પક્ષના નેતા છે શ્રી પ્રશાંતભાઈ પટેલ, પક્ષના નેતા શ્રી મનોજભાઈ, પક્ષના દંડક શ્રી શૈલેષભાઈ, શિક્ષણના ચેરમેન શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મનીષભાઈ પંડ્યા, ડાયસ પર ઉપસ્થિત સૌ આગેવાનો, ખૂબ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત યુવા મિત્રો, સૌ સમર્થકો ભારતીય જનતા પાર્ટીના, આપ સૌનું સ્વાગત છે. આપ સૌને આ કાર્યક્રમમાં જોડાવા માટે અભિનંદન પણ આપું છું. મિત્રો હમણાં પહેલાથી જોવાનું સિસ્ટમ તો ઘણો પકડશે. આજે જ્યારે લોકસભાનું ઇલેક્શન આપણી સામે આવીને ઊભું છે, તે વખતે આ દેશના યુવાનોનો પણ ખૂબ મોટો રોલ એમાં હોવો જોઈએ. અને ફક્ત મતદાન પૂરતો નહીં, પણ યુવાઓની સક્રિયતા એ આવનારા દિવસોમાં જ્યારે દેશનો ઇતિહાસ બદલાવાનો છે, તે સમયે તમારું યોગદાન એ તમને પણ યોગ્ય લાગે અને તમને પણ આખી જિંદગી યાદ રહે કે અમે અમારા યુવાનીમાં મોદી સાહેબના સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોને જીતાડવા માટે જે રીતે કામ કર્યું હતું અને જે પરિણામ લાવ્યા હતા, એ તમારા માટે પણ એક યાદગાર પ્રસંગો બનવા જોઈએ. આ એક એવી ઉંમર છે કે એ ઉંમરની અંદર કંઈક કરી છૂટવાની ભાવના પણ છે અને છતાં ઉછાંચળપણું પણ છે. પરંતુ આજનો આ યુવાન એ ગંભીર પણ છે અને પોતાની કારકિર્દી માટે પણ ગંભીરતા છે અને દેશના ભવિષ્ય માટે પણ એના મનમાં ચિંતા છે. એ ચિંતાની સાથે સાથે એમાં પોતાના તરફથી શું કરી શકાય એનો પણ એ વિચાર કરે છે અને અમલમાં પણ મૂકતો આવે છે. જ્યારે આજે આપણી પાસે આટલી મોટી તક આવીને ઊભી છે કે જ્યારે દેશ પ્રગતિના પંથે ઝડપભેર આગળ વધી રહ્યો હોય અને એનો ખૂબ મોટો ફાયદો યુવાનોને થવાનો હોય, મહિલાઓને થવાનો હોય, ત્યારે કોઈ યુવાન ઘરમાં બેસી ના શકે અને પોતે જે વિચારે છે એને અમલમાં મૂકવા માટે જ્યારે એને ભારતીય જનતા પાર્ટી જેવું માધ્યમ મળે, આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ એમના જેવું નેતૃત્વ મળે, શ્રી અમિતભાઈ શાહ સાહેબ જેવા આપણને દોરવણી આપવા માટે એવું નેતૃત્વ આપણને મળે, ત્યારે ગુજરાત અને ગુજરાતના માધ્યમથી આ દેશનો વિકાસ કરવાની જ્યારે તક આપણી સામે ઊભી છે, ત્યારે આપણે કોઈ પણ કાળે એમાં પાછળ નહીં પડવું જોઈએ. અહીં બેઠેલા યુવાનો સ્વાભાવિક રીતે એમણે પોતાનું નામ મતદાર યાદીમાં નોંધાવ્યું હશે, પણ તમે તમારા મિત્રોને તમારા ગ્રુપમાં, તમારા વોટ્સઅપ ગ્રુપમાં તમે આ લખી શકો છો કે ભાઈ હું તો મતદાર બની ગયો છું. તમારું નામ લખવાનું બાકી હોય તો તમે મતદાર યાદીમાં નામ નોંધાવી દો. તમારો એક એક મત અત્યંત મહત્વનો છે. તમારા ભવિષ્ય ઘડવા માટે જ એ અત્યંત મહત્વનો થવાનો છે. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ ત્રીજી ટર્મ માટે ચૂંટાવાના છે એ નક્કી છે. ત્રીજી ટર્મમાં પ્રધાનમંત્રી બનીને હેટ્રિક કરવાના છે એ પણ નક્કી છે. પરંતુ તમારું યોગદાન શું? તો તમારું મતદાન
મેં પહેલાં પણ કહ્યું કે તમારું મતદાન પૂરતું નથી, પણ તમારા દ્વારા જાગૃતિ ફેલાવીને તમારી હમ ઉમ્રના મિત્રોને, તમારા સગા સંબંધીઓને અને તમે જેને કહી શકતા હોય તેને, અને સમાજની અંદર પણ જ્યારે યુવાનો કંઈક કરી છૂટવાની ભાવના સાથે કોઈ કાર્યક્રમ આપે અથવા તો કોઈક રેલી કરે અથવા તો ઘરે ઘરે સંપર્ક કરવાનો પ્રયત્ન કરે, એની જે અસર આવશે એટલી અસર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ પણ પ્રચાર કરશે તો નહીં આવશે. કારણ કે આ યુવાનોમાં જે ઉત્સાહ છે, એમનામાં જે વિચારવાની શક્તિ છે, એની ઉપર આજે દેશના લોકોને પણ વિશ્વાસ પડ્યો છે. અને એટલે જ મોદી સાહેબ આજે સૌથી વધારે ચિંતા યુવાઓની, મહિલાઓની, ખેડૂતોની અને ગરીબોની કરે છે, પણ એની પ્રાયોરિટીમાં યુવાનો પણ છે. અને એ યુવાનો જ્યારે તમારા ભવિષ્યના ઘડતર માટે ત્યારે મોદી સાહેબ અનેક યોજનાઓ દ્વારા આગળ વધવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે તમે પણ તમારી પાછી પાની નહીં થવી જોઈએ. હું તો મોદી સાહેબની એક જ યોજનાની વાત કરીશ કે મોદી સાહેબે આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એને નોકરીના બંધનમાં બંધાય એના કરતાં એ સ્વાવલંબી બને એના માટેના જે પ્રયત્ન કર્યા, એના માટેની જે યોજનાઓ બનાવી અને એના જે અનેક ફાયદાઓ થયા કે જે મોદી સાહેબ કહેતા હતા કે નોકરી માંગવાને બદલે નોકરી આપનાર બનો, ને આજે દેશના લાખો યુવાનો એ નોકરી કરવાને બદલે પોતે બિઝનેસ કરે છે અને અનેક યુવાનોને નોકરી પર પણ રાખીને રોજગારી પણ એ પૂરી પાડે છે. ત્યારે મોદી સાહેબે પણ આ યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને કોઈ પ્રયોગ કરવો હોય, એમને કોઈ બિઝનેસ કરવો હોય, એમાં બેન્કો લોનો આપે, વગર વ્યાજની લોન આપે, એના માટેની પણ સૂચના આપી છે. મેં હમણાં પણ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ફક્ત બેન્કોને લોન આપવાની સૂચના કે વગર વ્યાજની લોન આપવાની સૂચના આપવા ઉપરાંત પણ મોદી સાહેબે યુવાનો માટે એવું કહ્યું છે કે જ્યારે બેન્કોએ એના જામીન માટેની વાત મોદી સાહેબને કરી ત્યારે મોદી સાહેબે આ દેશના યુવાનો પર ભરોસો કરીને કહ્યું હતું કે આ દેશનો યુવાન પ્રામાણિક છે, એ મહેનતુ છે, મને વિશ્વાસ છે કે એને જે લોન આપશો એ ચોક્કસપણે ભરપાઈ કરશે. અને એટલા જ માટે મોદી સાહેબે કહ્યું હતું કે હું નરેન્દ્ર મોદી પોતે આ યુવાનોનો જામીન છું. આખી દુનિયામાં કોઈ પણ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કોઈએ પણ પોતાના દેશના યુવાનો પર આટલો ભરોસો નથી કર્યો. એમને વગર વ્યાજની લોન મળે અને વગર જામીનની લોન મળે અથવા તો એના જામીન મોદી સાહેબ થાય, પોતે પ્રધાનમંત્રી થાય, એવા દુનિયાનો પહેલો કિસ્સો છે. એ પણ એક ઇતિહાસ છે. અનેક ઇતિહાસ મોદી સાહેબ રોજ લખતા રહ્યા છે. વંદે ભારતની ટ્રેન એ સૌથી દુઃખદ વાત કે દુઃખદ પ્રવાસ જો કોઈ હતો તો એ ટ્રેનનો હતો. ટ્રેનમાં ભીડ, ટ્રેનમાં ગંદકી, ટ્રેનમાં લેટ આવવાનું, આપણે કહેવાય લેટ લતીફ, એટલે ટ્રેનો તો લેટ જ હોય એવું આપણે માનતા હોય. ઘણીવાર કોઈ મહેમાનને મૂકવા જતા અને કલાકો ટ્રેન લેટ હોય તો પાછા ઘરે લઈ આવવો પડતા, એ પ્રકારનું આપણે વાતાવરણ જોયું છે. પણ મોદી સાહેબના સમયની અંદર ડોટ ટાઈમ પર ટ્રેન આવી જાય છે, સમયસર તમને તમારી જગ્યા પર નિશ્ચિત સ્થળે પહોંચાડી દે છે. એને સ્વચ્છતા એ તમને આંખે ઉડીને દેખાય છે, એની સ્પીડ એ દેખાય છે. આજના યુવાનો પાસે એ સમયની કિંમત જાણે છે અને એટલા જ માટે પોતાનો સમય પ્રવાસમાં લાંબો બગડે એ એને ગમતું નથી. એક બહુ નાની વાત યુવાનો માટે પણ હતી. એક જણે બહુ સરસ લખ્યું હતું. એણે કહ્યું કે એક વડીલ એને ઘરે જવું હતું, એને ચાલતા ચાલતા ઘરે જયા અને રિક્ષાના 20 રૂપિયા બચાવ્યા અને એના દીકરાએ 20 રૂપિયા ખર્ચીને સમય બચાવ્યો. કે એના દીકરાને સમયની કિંમત એ સમજતો હતો. એ વાત આજના યુવાનો બધા સમજે છે, તમે બધા પણ સમજો છો કે પૈસા કરતાં પણ આજે સમયની કિંમત વધી છે. સમય પૈસા ખર્ચીને પણ પાછો મળવાનો નથી. ત્યારે આ સમયનો પૂરો ઉપયોગ થાય એના માટેના પ્રયત્ન તમે કરો છો. આજે યુવાઓ લગભગ 1,80,00,000 જેટલા યુવાનો, જ્યારે આ દેશમાં 18 થી 21 વર્ષની ઉંમરના નવા યુવાનો આ વખતે મતદાન કરવાના છે. અને એટલા જ માટે રિઝલ્ટને પોતાના તરફેણમાં અથવા પોતે ઈચ્છે રીતે તરફેણમાં ફેરવી શકે એટલી તાકાત એમની છે. ત્યારે આ યુવાનો પોતાનો મતનો ઉપયોગ પણ કરે, મતદાનનો ઉપયોગ તો કરે પણ યોગ્ય જગ્યાએ કરે. આજે આખા દુનિયાને જ્યારે મોદી સાહેબમાં વિશ્વાસ હોય, મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે દેશ એક વિકાસ પામતો હોય ત્યારે બીજો વિચાર કોઈ ન કરે. એના માટે પણ તમારા ગ્રુપમાં તમારે ચર્ચા કરવી જોઈએ. મોદી સાહેબના અનેક પ્રોજેક્ટોની વાત પણ મૂકવી જોઈએ કે મોદી સાહેબે શું કર્યું.
મેં હમણાં કહ્યું કે તમારે વંદે ભારત જેવી ટ્રેનો મળી, અલગ અલગ સુપરફાસ્ટ ટ્રેનો મળી, એક જ દિવસની અંદર 7 એમ્સ મળીને મોદી સાહેબે ઇતિહાસ રચ્યો. એક જ દિવસમાં 15, 2 દિવસ પહેલાં 15 એરપોર્ટનું લોકાર્પણ કરીને મોદી સાહેબે એનો પણ એક ઇતિહાસ બનાવ્યો છે. મોદી સાહેબ આ ઉંમરની અંદર કૃષ્ણની દ્વારકા ભૂમિ જે દરિયામાં ગરક થઈ ગઈ છે એને 70-80 ફૂટ આટલા પાણીના પ્રેશરની અંદર એમણે નીચે જઈને એને હાથથી સ્પર્શ કર્યો, એને મોરપીંછ ચડાવ્યું અને એમણે એને ત્યાં યોગા પણ કર્યા. એ રીતે એમણે આખા દુનિયાને બતાવ્યું કે આ ભગવાન કૃષ્ણની દ્વારકા નગરી આજે પણ દરિયામાં છે, એ આપણો ઇતિહાસ છે, એ એમણે દુનિયાને પણ બતાવ્યો છે. મિત્રો, મારે તો આપને બહુ એના વચ્ચે લેક્ચર કરવાની જરૂર માનતો નથી. આપ સૌ સોશિયલ મીડિયામાં પણ સક્રિય છો, આપ સૌ જાણો જ છો કે મોદી સાહેબ શું કરે છે. ભલે કદાચ પેપર નહીં વાંચતા હશો પણ અલગ અલગ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર તમે સક્રિય છો. અને આ જે સોશિયલ મીડિયા છે એ તમારું પોતાનું છાપું છે. તમે પોતે પોતાના વિચારો એની પર લખી શકો છો, તમે તમારા મનગમતા ફોટામાં મૂકી શકો છો, તમે કોઈ પણ વાતને એડિટ કરી શકો છો, તમે કોઈ પણ ફોટો મૂકીને તમે ફોટોગ્રાફરની ભૂમિકા ભજવી શકો છો, એડિટ કરીને એડિટરની ભૂમિકા ભજવી શકો છો. તમે જે ઈચ્છો તે લખો એટલે તમે એના માલિક પણ છો. ને આ રીતે સોશિયલ મીડિયા એક પાવરફુલ શસ્ત્ર એ તમારી સંપૂર્ણ માલિકીનું અને તમારા પોતે તંત્રી તરીકેનું, તમે પોતે ફોટોગ્રાફર તરીકેનું તમારા પોતાના વિચારોને મૂકવા માટેનું એક માધ્યમ છે. અલગ અલગ માધ્યમ. પહેલાં તો ફેસબુક આવ્યું ઘણા વર્ષો પછી પહેલી વાર. ફેસબુક પછી તો હવે તો એટલા બધા પ્લેટફોર્મ છે કે આપણે રોજ પૂછવું પડે કે કોઈ નવું પ્લેટફોર્મ આવ્યું હોય તો આપણે પણ એમાં જોડાઈ જઈએ. ત્યારે તમે તો બધા જ પ્લેટફોર્મથી વાકેફ છો. તો આ દરેક પ્લેટફોર્મ પર તમારો મંતવ્ય મૂકો. તમે નમો એપ ડાઉનલોડ કરાવો. મારી વિનંતી છે આપને કે નમો એપના અંદર મોદી સાહેબ રોજ જે કંઈ નવું કરે છે અથવા તો દુનિયામાં નવું બને છે એની દરેક પોઝિટિવ વાત એ મૂકતા હોય છે. અને તમને કોઈ કહેલી વાત કરતાં પણ તમને ઓથેન્ટિક એમાંથી માહિતી મળી શકે છે. સાહેબ એ મન કી બાતનો કાર્યક્રમ પણ દર મહિનાના છેલ્લા રવિવારે કરે છે. 11 થી 11:30 અડધો કલાક માટે સૌથી વધુ મન કી બાતનો કાર્યક્રમ રેડિયો પર કરવાનો પણ રેકોર્ડ મોદી સાહેબે સ્થાપી દીધો છે. મારી આપ સૌને પણ વિનંતી છે કે આપ સૌ પણ મન કી બાતના કાર્યક્રમ તમે જોતા જાઓ. મન કી બાતના કાર્યક્રમને પણ જે જૂના થયા છે તમને એમાંથી જોવા મળશે કે કોઈ સામાન્ય વ્યક્તિએ પણ જો કંઈક નવું કર્યું હશે, સમાજ ઉપયોગી કામ કર્યું હશે તો મોદી સાહેબે મન કી બાતમાં એ વાતને સ્થાન આપ્યું છે. આ કોઈ નાની વાત નથી. અને એટલે જ આ યુવાનો દ્વારા કોઈ ક્રાંતિ કરી શકે તો કોણ કરી શકે? તો યુવાનો જ કરી શકતા હોય છે. તો જ્યારે ઇતિહાસ સજાવવાનો છે, મોદી સાહેબે કહ્યું ને કે આવનારા 5 વર્ષ આ દેશના માટે ખૂબ અત્યંત આવશ્યક છે અને એની અંદર ખૂબ મહત્વના નિર્ણયો લેવાના છે. આખો ઇતિહાસ રચાય એવા કામો આ 5 વર્ષની અંદર કરવા તરફ મોદી સાહેબ જઈ રહ્યા છે. તમે મીડિયામાં વાંચ્યું છે કે આવનારા નવી સરકાર બન્યા પછીના નવા 100 દિવસની અંદર નવા કયા કામો કરવા એનો પણ આખો પ્રોગ્રામ એ મોદી સાહેબે બનાવ્યો છે. એમાં અમનો વિશ્વાસ પણ ડોકાય છે કે સરકાર બનાવવા તરફ જઈ રહ્યા છે. એમાં અમનો એ પણ વિશ્વાસ છે કે ખૂબ મોટી બહુમતી સાથે 400 પારના બહુમતી સાથે આગળ વધી રહ્યા છે. એ પણ એમનો વિશ્વાસ એમાંથી દેખાય છે. તો એમના વિશ્વાસ કોના આધારે છે? આ યુવાનોના આધારે છે, આ બહેનોના આધારે છે, આ કિસાનના આધારે છે, ખેડૂતોના આધારે છે, આ ગરીબોના આધારે છે કે ગરીબોની અનેક તકલીફોની અંદર એ તકલીફો દૂર કરવા માટે પણ મોદી સાહેબે યોજના બનાવીને 4 કરોડથી વધુ લોકોને પોતાના ઘર આપ્યા છે. એ ઘરની એક ઈંટ કેટલી મહત્વની હોય છે એ ગરીબ માણસને પૂછવું જોઈએ કે જેના મકાન બન્યા છે. ત્યારે પણ કોઈ ફક્ત લલચામણી જાહેરાત નહીં, 4 કરોડથી વધુ લોકોને મકાન બનાવીને આપી દીધા છે. ને આવનારા દિવસોમાં દેશમાં એક પણ વ્યક્તિ પોતાના મકાન વગરનો ના હોય એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. ત્યારે આ દેશ એ 2047 સુધીમાં એ જે રીતે વિકાસ પામવા જાય કે વિકાસની જે ભાષા મોદી સાહેબે નક્કી કરી છે એના માટે આપણે બધાએ વિકસિત ભારત બનાવવા માટે પ્રયત્ન કરવાનો છે. અને આ વિકસિત ભારત એનાથી આજે પણ આપણને એમ લાગે છે કે ઘણીવાર મનમાં શંકા પણ આવે કે આ વિદેશો પાસે આટલું મોટું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. આજે પણ એ આપણાથી દરેક ઘણા બધા ક્ષેત્રોમાં આગળ છે. પણ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે રીતે ગુજરાતમાં અને દેશમાં જે વિકાસ થઈ રહ્યો છે
અને મોદી સાહેબે જે વિકાસની ગતિ પકડી છે ને સર્વાંગી વિકાસ એ અવકાશમાં ચંદ્રયાન પર યાન મોકલવાનું હશે, સબમરીનો બનાવીને બધા જ લશ્કરી સાધનો. આજે તમે વાંચ્યો છે કે સૌથી વધુ આપણે શસ્ત્રો આપણે બહારથી ખરીદવા પડે છે અને છતાં આપણે છેલ્લા વર્ષોમાં અનેક શસ્ત્રો વિમાનો અહીંયા બનાવવાનું ચાલુ કર્યું છે. ગુજરાતમાં 40 કિલોમીટર દૂરનું નિશાન પરફેક્ટ લઈ શકાય એવી તોપો બને છે. એ આપણા ગુજરાતમાં દક્ષિણ ગુજરાતમાં સુરતમાં બને છે. એની 100 તોપોની તો ડિલિવરી પણ થઈ ગઈ છે અને જે બોર્ડર પર આજે આપણી સુરક્ષામાં કામે લાગી છે. તો પહેલાં તો નાનામાં નાની વસ્તુ વિદેશમાંથી આયાત કરતા હતા, પણ આજે પણ આ શસ્ત્રો એટલા માટે લેવા પડે છે કે આ શસ્ત્રોની તૈયારી, યુદ્ધની તૈયારી એ જ શાંતિ રાખે છે. એવો એક ચાણક્યનો નિયમ છે. તમે કોઈ માયકાંગલો માણસ હશે ને એને કોઈ પણ મારી જાય, પણ કોઈ મજબૂત હોય તો એને કોઈ હાથ ના લગાવે. એટલે આપણો દેશ શસ્ત્રોથી પણ દરેક રીતે મજબૂત છે. એ જ્યારે મેસેજ જાય છે ત્યારે આપણું નામ લેવાની કોઈ હિંમત નથી કરતું. પાકિસ્તાનને મોદી સાહેબે જ પાઠ ભણાવ્યો. એમણે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એમણે એર સ્ટ્રાઇક કરી, પણ પાકિસ્તાનને જવાબ આપવાની પણ ત્રેવડ એ રહી નથી. એના જે અડપલા હતા એ લગભગ બંધ થવા તરફ જઈ રહ્યા છે. તો આ કોણે કર્યું છે? આ મોદી સાહેબે કર્યું છે. તમે કદાચ મોદી સાહેબના આવતા પહેલાં કે કોંગ્રેસનું શાસન જોયું નથી, ત્યારે તમારી ઉંમર બહુ નાની હશે, પરંતુ તે વખતના તમારા વડીલો સાથેના પ્રસંગો યાદ કરો. એમની પડતી તેલ માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે, અનાજ માટે પણ લાઈનમાં ઊભું રહેવું પડે, લાલ ચોખા મળે છે, ઢોર નથી ખાતા. આજે મોદી સાહેબ 80 કરોડ લોકોને દર મહિને માથાદીઠ 5 કિલો અનાજ એ મફતમાં આપે છે અને 2029 સુધી એમણે પ્રોમિસ કર્યું છે કે અમને આપીશું. અને તે દરમિયાન ઘણા બધા લોકોને આ અનાજ લેવાની જરૂર નહીં પડશે. એ પ્રકારે એમને મજબૂત કરવા તરફ પણ મોદી સાહેબ જઈ રહ્યા છે. મિત્રો, મેં વિજયભાઈને કહ્યું હતું કે મારે શું આમાં ભાષણ કરવાનું, પણ યુવાઓ સાથે મારે કેટલાક મુદ્દાઓ પર કે જે મોદી સાહેબને અમે જે ઇતિહાસ રચ્યો છે મુદ્દા અમને ધ્યાન પર મૂકવા જોઈએ. સોશિયલ મીડિયા પર તમારે આની પર ચર્ચા કરવી જોઈએ. તમે મૂકશો ને કોઈ નેગેટિવ કોમેન્ટ આવે તો એને પણ પકડીને એની સાથે વાત કરો, એની સાથે માહિતી આપો અને એની જોઈતી માહિતી તમને નમો એપ પર મળી જશે. આ નમો એપમાં જે ખજાનો છે કે ઘણીવાર અમે પણ જ્યારે ફ્રી હોય એને નમો એપ ખોલીએ છીએ ત્યારે આટલા બધા કામ થયા છે એ જોઈને પણ અમને પણ આશ્ચર્ય પણ થાય છે અને આનંદ પણ થાય છે. તો આવા યુવાનો આજે આપ સૌને વડોદરામાં મળવાનો મને મોકો મળ્યો. હું તો મુખ્ય બીજા કામ માટે આવ્યો હતો, પણ વિજયભાઈએ કહ્યું કે યુવાનોને મળવાનું છે તો મેં એ લાભ લીધો. તમારા દર્શન કરવાનો મોકો મને ભાઈ શ્રી પાર્થ અને વિજયભાઈ અપાવ્યો. એટલા માટે હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું. આપ સૌને પણ અને ફરી વિનંતી છે કે આ દેશની ધુરા તમારે સંભાળવાની છે. એવું નથી કે તમે બધા રાજકીય ક્ષેત્રમાં જવાનો છો, પણ જે પણ ક્ષેત્રમાં જશો ત્યાંથી તમે દેશ માટે કામ કરવાના છો અને તમારા વિચારો એ સ્પષ્ટ છે. આજનો યુવાન એને ખરાબ લાગે તો ચોક્કસ કહી દે છે, મનમાં નથી રાખતો. એને શું યોગ્ય હોવું જોઈએ એ પણ એને ક્લિયર હોય છે એના મનમાં. એટલા જ માટે તમારો અભિપ્રાય, તમારો સપોર્ટ એ ભારતીય જનતા પાર્ટી માટે અત્યંત આવશ્યક છે. હું આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌના સાથ સહકાર સાથે તમે યુવાઓમાં પ્રચારનું માધ્યમ સંભાળીને તમે મોદી સાહેબના હાથ મજબૂત કરવા માટે આપનો સાથ અને સહકાર મળે એવી અપેક્ષા સાથે ભાઈ શ્રી પાર્થના નેતૃત્વમાં તમે સૌ કામે લાગો એવી વિનંતી સાથે હું મારી વાતને વિરામ આપું છું. આજે તમને કોફી મળી રહી છે. તમે જોયું હશે કે કોફીના આ મગનો કલર અલગ હતો અને એમાં ગરમ પાણી નાખતાની સાથે, ગરમ કે ઠંડુ, ગરમ પાણી નાખતાની સાથે એનો કલર બદલાઈ ગયો. આવી બધી અજાયબીઓ પણ વિજયભાઈ આ ઉંમરે કરે છે. એટલે કોફીની કિંમત નથી, પણ તમે મતદાન કરવા જવાનો છો, તમે મતદાર છો એટલા માટે તમને પ્રોત્સાહિત કરવા માટે કોફી છે. અને તમે મતદાન જેવું સારું કામ કરી આવ્યો છો, તમારા મતદાનનો અધિકાર તમે ઉપયોગમાં કર્યો છે એટલા માટે તમને બીજી કોફી એ તો કોમ્પ્લિમેન્ટરી મળવાની છે. એ પીતા પીતા પણ તમને તમારો અધિકાર ફરી યાદ આવશે. અધિકારનો ઉપયોગ તમે કર્યો એના કારણે એક સંતોષની લાગણી પણ તમને થશે. એ જ વાત સાથે ફરીથી આપણે ઇલેક્શનમાં જીત પછી, ભવ્ય જીત પછી પાછા મળીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય જય ગરીબ ગુજરાત. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર અધ્યક્ષશ્રી.
આપે જે પ્રમાણે પ્રેરક ઉદ્બોધન કર્યું છે, હવે હું જે કોફીની વાત કરી છે એ પ્રમાણે ચોકલેટ રૂમના ઓનર, સાથે સાથે VN 7ના ઓનર્સ, કેફે એડબીના ઓનર્સ સુરતભાઈ, શિવમભાઈ, ફ્યુઝન ફ્લેવરના ઓનર્સ ઋષભભાઈ, કેફે કેફિનના પ્રતીતભાઈ, આપ સૌ ઓનરો અહીંયા આગળ આવો અને પ્રમુખ સાહેબના હાથે જે કપ અહીંયા આગળ મૂક્યા છે એ આપણે વિતરણ કરવામાં આવશે. બોલો ભારત માતા કી વંદે. ખૂબ ખૂબ આભાર મિત્રો. मित्रों प्रधानमंत्री श्री कहे छे जिस ओर जवानी चलती है उस ओर देश चलता है और जिस ओर देश चलता है उस ओर दुनिया चलती है. એટલે પ્રધાનમંત્રી શ્રીના નેતૃત્વમાં જે વિકસિત ભારત થઈ રહ્યું છે અને એ વિકસિત ભારતમાં દુનિયાની નામાંકિત યુનિવર્સિટી MS યુનિવર્સિટીના મિત્રો આપણે બધા યુવાનોએ પહેલા ફર્સ્ટ વોટરે એમને ત્યાં કોફી પીવા જવાનું છે. કોમ્પ્લિમેન્ટરી કોફી ત્યાં મળશે. તમને લિસ્ટ આપવામાં આવશે. તમને કોફી પીવો ત્યારે મોદી સાહેબ દેખાય અને બોલો ભારત માતા કી. દુનિયાની નામાંકિત યુનિવર્સિટી MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થી વિકાસ સંઘના વિકાસભાઈ દુબે, જયેશભાઈ બલઈ, નીરજભાઈ યાદવ, જયમિલભાઈ પટેલ, શુભમભાઈ કૌલ, પાર્થભાઈ પંડ્યા, નિશાંતભાઈ પાંડે નરેન્દ્રભાઈ મોદી સાહેબની વિચારધારા સાથે જોડાઈને દેશભક્તિ અને રાષ્ટ્રભક્તિની પાર્ટી ભારતમાં ભારતીય જનતા પાર્ટીમાં વિલય થઈ રહ્યું છે. સાથે સાથે હર્ષભાઈ પવાર, ધવલભાઈ ભૂત, ધ્રુવભાઈ રાવલ, જય જય શ્રી રામ, જય. ધ્રુવભાઈ રાવલ, જયદીપભાઈ જાજડા, મિલનભાઈ સાકરિયા, વિરાજભાઈ વર્મા, નિખિલભાઈ સાનિયા, સાક્ષીબેન ગુપ્તા અને નિયંતા ઉપરેલી, આ તમામને ખેસ પહેરાવીને પ્રમુખ સાહેબના હાથે વિધિવત ભારતીય જનતા પાર્ટીમાં જોડવામાં આવે છે. પ્રમુખ સાહેબ બીજું પણ એક ગ્રુપ છે યુનિવર્સિટીનું, સાયન્સ ફેકલ્ટી આયસા ગ્રુપના પૂર્વ પ્રમુખ મહાવીરસિંહ રાજ અને હેતભાઈ રાજ સમગ્ર ટીમ સાથે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત રીતે પ્રમુખ સાહેબના નેતૃત્વમાં આગેવાનીમાં જોડાઈ રહ્યા છે. સૌ યુવાનોનું ભારતીય જનતા પાર્ટી હૃદયપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ. भारत माता की वंदे. जय श्री राम, जय जय श्री राम. मित्रों विधिवत भारतीय जनता पार्टी ની વિચારધારા, રાષ્ટ્રભક્તિ અને નવા ભારત વિકસિત ભારતના પ્રણેતા માન્ય દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજીના હાથ મજબૂત કરવા માટે આજે વિદ્યાર્થી વિકાસ સંઘના ગ્રુપ આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યું છે. સાથે સાથે સાયન્સ ફેકલ્ટીના આયસા ગ્રુપના પૂર્વ પ્રમુખ અને એમની સમગ્ર ટીમ આજે ભારતીય જનતા પાર્ટીમાં વિધિવત જોડાઈ રહી છે. એમનું ભારતીય જનતા પાર્ટી